દેખો હવે તમારા મનમાં એવો ખ્યાલ આવ્યો કે સર આ 37.1/2% છે બરાબર, એને અમે અમે અમને તો પરીક્ષામાં આટલું જ આપ્યું છે, તો આને અમે કઈ રીતે અપૂર્ણાંકમાં ફેરવીએ? તો મેં તમને શું શીખવાડ્યું હતું બેટા? યાદ કરો. અપૂર્ણાંકમાંથી ટકામાં જોયું તો 100 વડે, બોલો કે બેટા, અપૂર્ણાંકમાંથી જો અપૂર્ણાંક હોય બેટા, અપૂર્ણાંક, તો એને તમે 100 વડે ગુણો બરાબર, તો તમે ટકામાં આવી જાઓ કે નહીં? પણ જો આ ટકા હોય ટકા, તો એને તમે 100 વડે ભાગો બેટા બરાબર, 100 વડે ભાગો, 25 ચોક 100, તો તમે અપૂર્ણાંકમાં આવી જાઓ કે નહીં એમ કહું બરાબર. તો તમને પેલા આપી દીધું છે કે 37.1/2% એમ આપી દીધું કે નહીં? હવે એનામાંથી એનો અપૂર્ણાંક તમારે ખોળવો છે. એનો અપૂર્ણાંક ખોળવો છે તો આપણે શું કરશું? 37.1/2 છેદમાં કેટલા લખશું બેટા? 100 બરાબર. 37 ગુણ્યા 2 કરો, ચાલો ફટાફટ. આવડે કે નહીં આવડે? કેટલું થયું? 74 ને 1 75, 75 ભાગ્યા 2 છેદમાં કેટલું થયું બેટા? 100 બરાબર. તો 75 છેદમાં 2 ગુણ્યા 100 દેખ લો. હવે એમ નહીં કહેતા આ 2 નીચે કઈથી આવ્યો બરાબર, હે ને? આ 2 છેદની ઉપર છેદ હતો તો ક્યાં આવે? છેદમાં આવે કે નહીં? આમ તો હવે દેખ લો બેટા, 25 તરી 75, એમાં હું કઈ નહીં કરી શકું હું. 25 તરી 75, 25 ચોક 100, કેટલું બચ્યું બેટા બોલો? 3/8. દેખ લો હવે 37.1/2% એ કોના બરાબર છે મારા છોરાઓ? બોલો, 3/8 બરાબર. બસ એક જ કામ ધંધો કરવાનો, ટકાને હામાં ફેરવી દેવાનો, અપૂર્ણાંક હોય તો હામાં ફેરવી દેવાનું. તો આ જોડકું આપણને મળી જાય ને બેટા, આ જોડકું મળી જાય તો પછી આને બોલતા આવડે આપણને. આના આટલા ટકા આટલા થાય, આના આટલા ટકા આટલા થાય, બોલતા આવડે કે નહીં બેટા? બોલો, હે ને? આમ હવે તમને કોઈ માણસ કે ભાઈ તમે એક વસ્તુ વેચી, એના પર તમને 37.1/2% નફો થયો, તો તમે એમ કહો કે નહીં 8 પર સીધા 3 કમાઈ રહ્યો એમ બોલો કે? હે ને? આમ તો એની વેચાણ કિંમત શું થાય? તો 11 થાય એમ બોલો કે નહીં? હવે તમને ઈ જ નહીં આવડે બેટા, 8 માં 3 ઉમેરતા 11 થાય, આમ સાહેબ શું કરે? આ બોલતા આવડવું જોઈએ બેટા, શીખો માર છોરો. 8 રૂપિયામાંથી 3 રૂપિયા વપરાઈ ગયા તો કેટલા ટકા રકમ વપરાઈ ગઈ? તો કોક ની બેટા 37.1/2%. હા કે ના? તો બોલો. આમ તો કોઈ બી દિવસ પર્સન્ટેજ આલ્યું હોય બેટા ગભરાવાનું થોડી છે કઈ બરાબર. આમ હવે દેખ લો, માન લો કે બીજી વાર તમને એમ હાલ દે, એ દેખ લો, આ તમે ગણ્યું તો બેટા 4/7 દેખ લો. હવે તમને 1/7 ની કિંમત ખબર છે કે નહીં? બોલો કેટલી બેટા? બોલો 14/257. હવે મારે 4/7 મેળવવાની છે કે નહીં? જલ્દી બોલો. 4/7 બરોબર, 4/7. તો આન જોડે બી 4 ગુણાય કે નહીં બેટા? બોલો બરાબર. 4 આન જોડે ગુણાયું તો 4/7, તો 14 ચોક કેટલા થાય બેટા? 56. ઘડિયો તમને આવડવો જોઈએ. નહીં આવડે બેટા બાજુમાં રફ કામ આલ્યું ને લખ નાખવાનું બરાબર, એટલે પેપર તઈ જ પૂરું બેટા બરાબર. આમ અને રફ કામમાં પેલું આટલું જ ચાલે બરાબર. આમ હે ને? તો 14 ચોક 56, 4 દુની 8 છેદમાં 7 બરાબર. હવે 7 પર 7 1 થઈ જાય કે નહીં? 7 પર 7 1 થઈ જાય ને? હવે કોને કહે સાહેબ 7 પર 7 1 ચીચમ થાય? તો જેટલા છેદ છે એટલો અંશ છે, તો અપૂર્ણાંક એક જ થઈ ગયો કે નહીં? પછી આને અપૂર્ણાંક નહીં બોલાય, શું બોલાય? પૂર્ણાંક બોલાય. તો 7 પર 7 1 પૂર્ણાંક થઈ ગયો, તો હવે એક જ બચ્યો કે નહીં? તો આ 56 પૂર્ણાંક ને પેલો 1 પૂર્ણાંક, તો કેટલું થઈ ગયું બેટા? 57. બચ્યું કેટલું બેટા? 1. અચ્છા સાહેબ, એનો મતલબ 4/7 નો જવાબ 57 1/7% છે. હવે પેલો સવાલ પૂછવો કે કમ પૂછે દેખ લો, એને સવાલ પૂછવા દો બેટા, આપણે શું ટેન્શન લેવાનું? હવે પેલો સવાલ પૂછે કે કમ પૂછે ખબર? કે દેખ લો ભાઈ, તમે એક વસ્તુ વેચીને એના પર તમને આટલા ટકા નફો થયો, 57 1/7% નફો થયો, તમે તો ડાયરેક્ટ શું કહો? એનો મતલબ 7 પર કેટલો નફો થયો? હવે આ ટકા કહેવાય કે નફો ખોટ કહેવાય બેટા? આની જોડે નફો ખોટ બી સંકળાયેલું છે, આની જોડે ગુણોત્તર ને પ્રમાણ પર સંકળાયેલું છે, આની જોડે ડેટા ઇન્ટરપ્રિટેશન પર સંકળાયેલું છે બરાબર. તોય તમને તો એક જ એમ છે સાહેબ, તો ટકા જ ભણાવે બરાબર. ઓ ટકાઓ, આ ટકામાં 5 ચેપ્ટર છે. કેટલા ચેપ્ટર છે? 5 બરાબર. રીઝનિંગ આનાથી મજબૂત રહે બરાબર. જલ્દી દાખલા સોલ્વ કરો. હો દેખ લો, તો 4/7 તો 57 1/7%. હવે પેલું તમને એમ કે તમે એક વસ્તુ વેચવાથી તમને 57 1/7% નફો થયો, તો તમે તો બીજું વિચારો જ નહીં, એ જી થયો હોય, એ જી જવાબ આલ્યો હોય. મને તો એટલી ખબર કે 7 પર કેટલો નફો થયો છે. તો 7 પર માણસને 4 નફો થયો, એનો મતલબ 7 ની વસ્તુ કેટલાની થઈ ગઈ બેટા? હવે ખબર પડી બેટા. 7 ની વસ્તુ 11 થઈ ગઈ, એનો મતલબ આ વસ્તુ કેટલી છે બેટા? 100%. આ કેટલી વધી બેટા? બોલો 57 1/7%. તો આ વસ્તુ કેટલાની, આ કેટલી થઈ ગઈ બેટા? 157 1/7% થઈ ગઈ કે નહીં? તો આને બોલે તો આમ બોલાય બેટા કે 11 એ 7 ના કેટલા ભાગ થાય? 157 1/7 થાય કે નહીં? આને બોલો તો આમ બોલાય કે નહીં? 11 એ 7 થી કેટલા ટકા વધારે છે? 57 1/7% વધારે છે. બોલાય કે નહીં બોલાય બેટા? સમજે એને વંદન બેટા, હું રિયલી કહું છું, આ ઘણો જ બેનિફિટ કરશે તમને. ઘણો એટલે ઘણો જ બેનિફિટ કરશે. તો તમારે પહેલો કામ શું કરવાનું બેટા? જેમ બને એમ પરીક્ષામાં શું કરવાનું?
તરત વિચારો મને પર્સન્ટેજ કયા હાલ્યા, મને પર્સન્ટેજ કયા હાલ્યા, એ પર્સન્ટેજને હામાં ફેરવી દેવાના બેટા અપૂર્ણાંકમાં. પછી અપૂર્ણાંકમાં ફેરવવા માટે 3 માંથી તમને એક જવાબ તો આલ્યો જ હે, બરાબર. આજે તમને કોઈ એમ કહી દે બેટા કે 25%, તો 25% બરાબર શું બેટા 1/4. હવે તમને કોઈ કે 25% નફો થયો, 25% નફો થયો એનો 4 ની વસ્તુ 5 માં જઈ રહી, બોલતા આવડે કે નહીં? એટલે 4 ની વસ્તુ કેટલામાં જાય? 5 માં. કેમ? કારણ કે 25% નફો એ 4 પર કેટલો નફો થઈ રહ્યો? 1. એનો મતલબ વસ્તુ કેટલામાં જઈ રહી? 5 માં. હવે પેલો એમ કીધે કે આ વસ્તુ મેં 25 રૂપિયામાં વેચી, તો મૂળ કિંમત કઈ? તો હરિઓમ મૂળ આ 5 થઈ ગઈ, પણ આ 5 નથી, કેટલી કર્યો? 25. તો મૂળ કિંમત કઈ હે બેટા? 20. 20 की कम खबर नहीं पड़ी. अरे तारी हा हुक्का ना देख लो 4 ના 25% એક થયું બેટા, અને એક નફો થયો કે નહીં? એક નફો થયો એનો મતલબ વસ્તુ કેટલા થઈ ગઈ? 5 ની. પણ પેલો કર્યો 5 ની મળે, કેટલા છે? 25. તો 5 જોડે કેટલા ગુણો? તો 25 આવે. હા, તો આ વેચાણ કિંમત થઈ કે નહીં? આન જોડે કેટલા ગુણો બેટા? હું 5. તો મૂળ કિંમત કેટલી થઈ? 20. બરાબર. આ વસ્તુ છે બેટા. અરે આ વેપારીઓ તો ઘણા હોશિયાર બેટા, બરાબર. ત્રાજવું લઈને જાય ને, ત્રાજવું, તો ત્રાજવું લઈ જાય તો માન લો આ ત્રાજવું છે, આ ડાબી બાજુ ને જમણી બાજુ ત્રાજવાની. ખરીદવા જાય તઈ ડખો કરે ને વેચે તઈ ડખો કરે, બરાબર. આમ ખરીદવા જાય ને તઈ પણ એ જાણી જોઈને 1 કિલોગ્રામની જગ્યાએ વધારે લાવે. દેખ લો એ અહીં આટલો ભાગ કરી દે, બરાબર. માન લો ખરીદવા જાય ને તો એ શું કરે ખબર? કે માન લો અહીંયા 1 કિલોગ્રામ મૂકવાનું છે કે નહીં, બરાબર. તો અહીં પહેલેથી એ માણસ છે ને થોડું મૂકી રાખશે, આનો વજન વધારે રાખશે, બરાબર. તો ચા ને હા બધું આ બાજુ મેલ છે એટલે વધારે કમાયો. તો લેવા ગયો તઈથી બી 100% જે 100 ગ્રામ જેટલું માર લાવ્યો, અને વેચતી ઘડી બી 100 ગ્રામ, એટલે સીધો કેટલું કમાઈ જાય બેટા? 200 ગ્રામ. એ હોશિયાર છે એટલે એ વેપારી છે, બરાબર. આમ હું તમને એ બી કહીશ બેટા, દેખ લો વેપારીઓ બેટા ને ઉનાળામાં નારંગીનો એકદમ ધંધો નહીં કરે, કારણ કે હાં સુધી નારંગીનું પાણી પેલું જતું રહે તો વેટ ઘટી જાય. દેખ લો આમ દેખ્યો, ધીરે ધીરે દાખલા બધા ગણાઈશ બેટા, પણ પેલા મગજમાં આ વસ્તુ ઉતારો કે મારો સાહેબ કેમ આવું કે છે કે અપૂર્ણાંકમાંથી ટકામાં જાઓ, ટકામાંથી અપૂર્ણાંકમાં. બોલે બેટા અહીં સુધી કોઈને કઈ તકલીફ નહીં રહે કે નહીં? હે હા કે ના બોલતો તો હું આગળ જાઉં, બરાબર. હા, બરાબર. તો ગમે એ પર્સન્ટેજ આપે આપણે સામા ફેરવશું બેટા પહેલા એને અપૂર્ણાંકમાં, બરાબર. તો ગમે એ પર્સન્ટેજ હશે પહેલા સામા ફેરવશું આપણે એને અપૂર્ણાંકમાં. અને એને કઈ રીતે ગુણવાનું? તો માન લો તમને એમ કહી દે કે 1/6, તો કેટલા વડે ગુણ દેશું બેટા આપણે? 100, બરાબર. તો ડાયરેક્ટ જવાબ કેટલો આવશે બેટા? 16/23%. એટલે બસ આપણે ખાલી આટલું જ યાદ રાખવાનું, આપણે વધારે કશું યાદ રાખવાનું જ નહીં, આપણે તો આટલું જ યાદ રાખવાનું. પણ આ તમારો મૂળ જવાબ નથી હો. હા, એ યાદ રાખજો પાછા. હા, નહીં તો આને પકડી રાખે એવડા 6 મારો મૂળ જવાબ એમ. ના 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 અને આમ. ઓકે બેટા, ચાલો. તો તમને આ આપ્યું છે, તમે આના પર કિકમ ગયા 100 વડે ગુણીને. પણ ચાલો આજ આપી દીધું તો, આજ આપી દીધું તો કેટલા વડે ભાગવાનું બેટા? 100 વડે, બરાબર. ભાગ્યું, ચાલો 100 વડે ભાગ્યું. 16 તરી 48 50 થયું, 50/3. નીચે કેટલું આવ્યું બેટા? 100. તો 50 કેટલું આવ્યું? 3 ને 100 ઉડાવ્યું બેટા 2. હવે બેટા 50 ગુણ્યા 2 100 નહીં આવડે એનું હું કરું? બરાબર. એમાં સાહેબ કઈ કરી નહીં શકે બેટા. આમ દેખ લો બેટા 1/6. આ જ ધંધો કરજો. તો ચાલો આ આટલે સુધી આવડ્યું. હવે બોલો અહીં સુધી કોઈ તકલીફ નહીં બેટા? વેરી ગુડ. ચાલો અહીં સુધી કોઈ તકલીફ નથી, એટલે આપણે હવે ઓકે. હવે હું અહીંયા એક દાખલો લઉં છું બેટા, બરાબર. અને એને થોડો સમજાવવાનો પ્રયત્ન કરું છું. માન લો દેખો 120 રૂપિયાની વસ્તુ છે. કેટલાની વસ્તુ છે બેટા? બરાબર. 150 રૂપિયામાં વેચું છું, બરાબર. 150 રૂપિયામાં વેચતા, બરાબર, કેટલા ટકા નફો થાય? અહીંયા ટકા હાથે મેં શું લઈ લીધું બેટા? નફો બી. હાથે હાથે એ ચેપ્ટર પણ આપણું પતે, બરાબર. ચાલો 120 છે અને મેં 150 રૂપિયા વેચે. આપણે બાબા આદમની જમાનાની કઈ રીતથી ગણવું દાખલો બોલો? હે કઈ રીતે આપણી ખબર? 120 રૂપિયા છે, બરાબર. એને કહેવાય કોસ્ટ પ્રાઇસ. સેલિંગ પ્રાઇસ કેટલું છે? તો બરાબર. આમ તો પ્રોફિટ કેટલો થઈ રહ્યો માણસને બોલો? 30 રૂપિયા. એટલે આપણે શું કેવું ખબર? 120 પર 30 કમાયો હોય કેટલા કમાય? એમ કે હે આન ઉડાવે આન ઉડાવે 4, બરાબર. 1/4 તો 100 જવાબ લાવશે 25%. યસ. પણ પેલો પરીક્ષામાં 120 ને પસા હાલે જ નહીં, બરાબર. તો શું કહેશે ખબર? કેટલા ટકા કમાયો બેટા? 25%. વેરી ગુડ બેટા, એક નંબર. પણ હું તમને શું કહું બેટા, દેખજો આ 120 આલ્યું, આ 150 આલ્યું કે નહીં? મને એમ કહો હા કે ના બોલો? અહીંથી એક એક શૂન્ય જાય, 4 તરી 12 થાય, બોલો. 5 તરી 15 થાય, 4/5 થયું બેટા. ઓકે, હા કે ના બોલો? હા, આ કેટલું થયું બેટા? 100%. આ કેટલું વધ્યું બેટા? 25%. જવાબ મળી ગયો, જવાબ મળી ગયો, બરાબર. આ કેટલું થઈ ગયું બેટા બોલો?
હવે મજાની વાત આવી ગઈ દેખજો, હવે મજાની વાત આવી છે. આ જ વ્યક્તિ 150 ની વસ્તુ 150 ની વસ્તુ 120 રૂપિયામાં વેચે દેખ લો. બરાબર, તો કેટલા ટકા માણસને ખોટ જાય? અક્ષર પર મત જાઓ. બરાબર હે ને? 150 ની વસ્તુ કેટલા વેચે બેટા? 120 માં. તો કેટલા ટકા નફો? તો આપણા વાળા તરત શું કહે છે ખબર? ઓય આટલું કશું નથી. બરાબર, કોસ્ટ પ્રાઇસ કેટલી? 150. સેલિંગ પ્રાઇસ કેટલી? 100. બરાબર, લોસ કેટલો થયો છે? 30 નો. બરાબર, બોલો હવે એક વસ્તુ યાદ રાખજો, આ તમારા મગજમાં છાપી લેજો. બરાબર, અથવા ઘેર જઈ, બરાબર, ઘેર જઈ જ્યાં બી વાંચતા હોય ત્યાં સોનેરી અક્ષરે લખી દેજો કે પ્રોફિટ અને લોસ હંમેશા મૂળ કિંમત પર જ મળે, એટલે કે કોસ્ટ પ્રાઇસ પર મળે. બરાબર, આમ ક્રય મૂલ્ય પર મિલતા હૈ. કહા? ક્રય મૂલ્ય પર. બરાબર, તમને વિક્રય મૂલ્ય પર નહીં ભાઈ, ક્રય મૂલ્ય પર. આમ હિન્દી હોય તો સાંભળજો. તો એ યાદ રાખજો. ફરી બોલું છું, પ્રોફિટ અને લોસ હંમેશા શાના પર મળે બેટા? પ્રોફિટ અને લોસ હંમેશા શાના મળે પર મળે? મૂળ કિંમત પર મળે. પણ યાદ રાખજો બેટા, જ્યાં કિંમત જ નહીં આપી હોય ને, જ્યાં કિંમત જ નહીં આપી હોય, આ સાંભળ લેજો, છાપી દેજો ઘરે. બરાબર, ઊંઘથી ઘડી 4 વાર બોલજો. જ્યાં તમને કોઈ પ્રાઇઝ જ નહીં આપી હોય, ઓનલી ફોર ક્વોન્ટિટી આપી હોય, તો સેલિંગ ક્વોન્ટિટી પર પ્રોફિટ અને લોસ મેળવજો. બરાબર, લખી દેજો આ ઉપર. ફરી એકવાર બોલું હું, હમણાં આગળ દાખલામાં આવે તારા કામ લાગશે. જ્યારે તમને પ્રાઇઝ આપી હોય ને બેટા, પ્રાઇઝ, તો પ્રોફિટ અને લોસ શાના પર મેળવવાનો? મૂળ કિંમત પર, કોસ્ટ પ્રાઇસ પર. પણ જ્યારે તમને કોઈ પ્રાઇઝ જ નથી આપી, બરાબર, પ્રાઇઝ જ નથી આપી, પણ તમને એમ કે આટલી નારંગી વેચતા માણસ આટલી નારંગીનો નફો મેળવ્યો, બરાબર, પણ એમ કહે જ નહીં કે નફો કેટલો. સમજાય બેટા? એ તમને આવું કહેશે જ નહીં કે તમને પ્રાઇઝની વાત જ નહીં કરી હશે, ટૂંકમાં ક્વોન્ટિટીની વાત કરી હશે. તો યાદ રાખજો બેટા, હંમેશા પ્રોફિટ અને લોસ ક્વોન્ટિટીની સેલિંગ ક્વોન્ટિટી પર મળે. સેલિંગ ક્વોન્ટિટી એટલે કેટલી વેચીને કેટલું કમાયો એના બેઝ પર. આ યાદ રાખ લેજો, છાપી લેજો દિમાગમાં. બરાબર, હા, નહીં તો પરીક્ષામાં એટલા કન્ફ્યુઝ થાય છે ને કે જવાબ સેલિંગ પ્રાઇસની જગ્યાએ કોસ્ટ પ્રાઇસનો લઈ આવે. ફરી બોલું બેટા, આ વાક્ય ફરી બોલું, છાપ લેશો મગજમાં. બરાબર, ટટ્ટાર બેસી જાવ તો. હાવ ધ જોશ. હા, શું બોલ્યો સાહેબ? દેખજો સાહેબ શું બોલી રહ્યો બેટા. જ્યારે તમને પ્રાઇઝ આપેલી હોય, કિંમત આપેલી હોય, તો તમારે મૂળ કિંમત પર નફો કે ખોટ મેળવવો. પણ જો તમને માત્રા આપી હોય, ક્વોન્ટિટી આપી હોય વસ્તુઓની, બરાબર હે ને, વસ્તુઓની માત્રા આપી હોય, તો સેલિંગ માત્રા પર, બરાબર, સેલિંગ ક્વોન્ટિટી પર તમારે પ્રોફિટ અને લોસ મેળવવાનો. બરાબર, કઈ રીતે? તો કોઈ માણસ તમને એમ કહી દે કે 1 કિલોગ્રામની જગ્યાએ એને 800 ગ્રામ વેચ્યો. બરાબર, 1 કિલોગ્રામનો ભાવ 40 રૂપિયા હતો, પણ એને 1 કિલોગ્રામના 1000 ગ્રામ થાય કે નહીં? બરાબર, 1 કિલોગ્રામના કેટલા થાય બેટા? 1000 ગ્રામ. પણ ભાઈ ઉઠ્યો ને તો 1000 ગ્રામ નહીં આલ્યા, 800 ગ્રામ આલીને 40 રૂપિયા કમાઈ ગયો. અને શું કે ખબર? મને તો ઘરમાં જેટલામાં પડ્યું ને એટલામાં જ તમને આલી રહ્યો. બોલો, ખોટનો ધંધો કોઈ દન ખાય બેટા? પેલો વેપારી બધું બધું કરી શકે બેટા. બરાબર, વેપારી નફામાં ખોટ ચાલી જાય ને મૂડીમાં ખોટ નહીં ચલવે. બરાબર, વેપારી ભૂલ નહીં કરે કોઈ દાડો. પણ તમને શું કે ખબર? દેખો જેટલામાં લાવ્યો એટલામાં જ તમને આપી રહ્યો એમ કે. બરાબર, મારે બી બાલ બચ્ચા છે એમ કે. બરાબર, એના બાળ અહીંયા નહીં બચ્યા હોય તોય કે મારે બી બાલ બચ્યા છે. દેખ લો. તો આવું હોય બેટા, દેખ લો. તો એ માણસ કેટલો હોશિયાર છે. 1 કિલોગ્રામ એનો મતલબ 1000 ગ્રામ બેટા. 1000 ગ્રામ એ લાવ્યો કેટલામાં? 40 રૂપિયા. બરાબર, અને ઉપર લખેલી કેટલી કિંમત એની? 40. બરાબર, અને મારી ક્વોન્ટિટી કેટલી ભરતી હતી બેટા? 800. અને તમને શું કહી રહ્યો બેટા કે દેખ લો, જેટલામાં લાવ્યો એટલામાં જ વેચી રહ્યો ને એમ. પણ મારી ક્વોન્ટિટી કેટલી હતી બેટા? 800. એ ઘડી તમે દેખ લો બેટા, મૂળ કિંમત તમારી 1000 ગ્રામ છે કે નહીં, અને સેલિંગ તમારી 800 ગ્રામ છે કે નહીં. હવે તમે મૂળ કિંમત પર કાઢવા જાઓ બેટા, તો તમે દાખલાનો જવાબ ઊંધો જ લઈ આવો. માણસ 200 1000 પર નથી કમાયો, માણસ 200 ગ્રામ 800 પર કમાયો છે. એટલે તમારે સાહેબ આ વાક્ય બોલ્યો બેટા કે જ્યારે સેલિંગ ક્વોન્ટિટી આપી હોય ને, તો સેલિંગ ક્વોન્ટિટી પર જ તમારે નફો કે ખોટ મેળવવાનો. તો એ ઘડી તમે શું કહેશો બેટા? 800 પર માણસ 200 કમાયો એમ કહેશો. હવે જાણો છો? તો 800 પર 200 હશે બેટા, તો એ માણસને 25% નફો થાય કે નહીં બેટા? એમ કહો. આ લીટી દિમાગમાં ઉતાર દેજો. સાહેબ બોલ્યો ધ્યાનથી સાંભળજો. બરાબર, આમ હે ને? ફરી કહું છું, ફરી એકવાર આ વાક્ય વારંવાર હું કેમ બોલું છું ખબર? કારણ કે બાળકોને એ જ ખબર નથી પડતી કિકમ દાખલો ગણવાનો. બરાબર, અને સોલ્યુશન વાળા 3 દાડા બાદ જ લાવે સોલ્યુશન. હા, અને બેઠા દાખલા જિંદગીમાં નહીં આવે બેટા, એ ભૂલી જજો. સમજ લાવજો. સમજ, પહેલી સમજ મેં શું કેળવાડી બેટા? અપૂર્ણાંકમાંથી પર્સન્ટેજ, પર્સન્ટેજમાંથી અપૂર્ણાંક, એ પહેલી સમજ. બીજી સમજ સાહેબ શું લાવી રહ્યો આ દાખલા ગણાવીને? કે બીજી સમજ તમારા મગજમાં એવી ડેવલપ કરી રહ્યો હું કે કોઈ પણ દિવસ બેટા તમારે શું કરવાનું? પ્રાઇઝ આપી હોય તો કોસ્ટ પ્રાઇઝને પકડવાનું.
પણ ક્વોન્ટિટી આપી હોય તો સેલિંગ ક્વોન્ટિટીને પકડવાનું, સેલિંગ પ્રાઇસને નહીં પકડવાનું. હલો, શું બોલ્યો બેટા? સેલિંગ ક્વોન્ટિટીને પકડવાનું, સેલિંગ પ્રાઇસને નહીં પકડવાનું. સેલિંગ ક્વોન્ટિટી અહીં કેટલી હતી બેટા? 800 ગ્રામ હતી કે નહીં? 800 ગ્રામનો એ ભાવ જે હતો એ મારે કોઈ લેવા દેવા નથી. 800 ગ્રામનો ભાવ તો 40 જ છે પેલાનો, દેખ લો. આમ એટલે સેલિંગ પ્રાઇસને નહીં પકડવાની, સેલિંગ ક્વોન્ટિટીને પકડવાની. આ યાદ રાખજો બેટા, નફો ખોટ જ્યારે બી મેળવો ત્યારે. બરાબર? આમ ને દુનિયાની કોઈ પણ વસ્તુની કિંમત કેટલી હોય બેટા? 100%. આટલું યાદ રાખ લો તો તમારા 2 ચેપ્ટર થઈ જાય, ટકા અને નફો ખોટ. બરાબર? આમ ઓકે. તો દેખ લો બેટા, હવે અહીંયા આવી જાઓ પાછા આપણે. આ મેં તમને વધારાનું થોડું યાદ રખાડી દીધું, પણ અહીંયા થોડાક આવી જજો આપણે કે દેખ લો બેટા, અહીંયા તમે દેખ લો 25% નફો છે કે નહીં મારા છોરો? તો તમે એમ કહી શકો બેટા, ધ્યાનથી મારા છોરો, રેડી? અહીં દેખ લો, તમે એમ કહી શકો બેટા, દેખો આ 4 છે, આ 5 છે, તો આ 120 અને આ 150 જ હતું કે નહીં બેટા? હતું કે નહીં? તમે હમણાં શું બોલી રહ્યા ખબર? 5 એ 4 ના 125% થાય. હા કે ના બોલો? 5 એ 4 ના 125% થાય. અવાજ બધાનો આવવો જોઈએ. 5 એ 4 ના 125% થાય. વેરી ગુડ. 5 એ 4 થી 25% વધારે છે, રાઈટ ને બેટા? હવે બોલજો બેટા. 150 એ 120 ના 125% થાય. હા થાય જ ને. 150 એ 120 ના 125% થાય. હા, 150 એ 120 થી 25% વધારે છે. હા, કહેવાય કે નહીં બેટા? એમ કહું, ખબર પડે છે? હાવ મજાની વાત અહીં છે બેટા. અહીં આવી જાઓ બધા, બધા અહીં આવી જાઓ. ચાલો બેટા, મારી મૂળ કિંમત 120 હતી કે નહીં? હું 25% વધુ, એનો મતલબ 100 પર 125 વધુ કે નહીં બેટા? બોલજો બેટા, 100 પર 125 વધ્યો. ચાલો આને ઉડાવ, આને ઉડાવ. અરે આને ઉડાવ ને, 25 પંચા 25 ચોક. બરાબર? આને ઉડાવ્યું 30. બેટા જવાબ 150 આવ્યો કે નહીં? ધ્યાનથી સાંભળજો બધા, નહીં ધ્યાન, એકનું ધ્યાન નહીં, એકનું ધ્યાન નહીં. સાહેબ મારી જોડે 120 રકમ હતી, બરોબર? જો એના પર 25% વધે ને, જો એના પર 25% વધે, જો એના પર 25% વધે, જો એના પર 25% વધે, એનો મતલબ 100 વાળી વસ્તુ કેટલાની થઈ જાય? 125. બરાબર? તો 25 પંચા 25 ચોક, બરાબર? 30 ચોક 120, 5 તરી 15. જવાબ કેટલો આવે બેટા? 150. અચ્છા સાહેબ, અચ્છા સાહેબ, અહીંયા મેં એક નવી રીત તમને શીખવાડી બેટા. કઈ રીત ખબર? કઈ રીત ખબર? દેખ લો બેટા, આને લોકો કિકમ ગણે ખબર બેટા? આને લોકો આમ ગણશે. જો 120 પર માણસને 25% નફો થાય ને, 120 પર માણસને 25% નફો થાય તો માણસ આમ ગણે. હું 120 ના 25%, હા મળજો બેટા, 120 ના 25% એટલે 25% કાઢશે. બરાબર? 25 ચોક 100 કરશે, અહીં 30 કરશે, તો 30 રૂપિયા નફો એમ કહેશે. 120 ના 25% 30 રૂપિયા નફો. ઓરિજિનલ 120 રૂપિયા, 30 રૂપિયા નફો. તો મૂળ કિંમત કેટલી થઈ બેટા? અરે વેચાણ કિંમત કેટલી થઈ? 150. હા કે ના બોલો? બે રીતો આવી ગઈ બેટા. જો 120 પર 25% નફો થાય તો 25% નફો કાઢી અને મૂળ કિંમતમાં એડ કરતા તમને સેલિંગ પ્રાઇસ મળી કે નહીં? હા કે ના બોલો? દિમાગમાં ઉતરે છે વાત? હા. તો જો જ્યારે તમને એમ કે 25% નફો, એમ તો તમે 120 ના 25% કાઢ્યા અને એને તમે 120 માં નાખ્યા તો તમને 150 મળ્યા કે નહીં? પણ સાહેબે તમને ડાયરેક્ટ કઈ રીતે શીખવાડી દીધું બેટા? સાહેબે તમને ડાયરેક્ટ શીખવાડ્યું 120 તમારી મૂળ કિંમત છે, બરાબર? અને 120 ના ભાગ કેટલા હતા? 100. તો છેદમાં કોને લખવાનું બેટા? 100 ને લખવાનું કે નહીં? હા કે ના? તો બોલો બેટા, છેદમાં કોને લખવાનું? 100 ને. નફો કેટલો થયો બેટા? 25. તો 125 ઉપર લખી દીધું કે નહીં? અને ડાયરેક્ટ જવાબ 150 આવી ગયો કે નહીં? અચ્છા સાહેબ, એનો મતલબ હવે મને ખબર પડી. હવે મને ખબર પડી, જો કોઈ માણસ મને એમ કહે ને કે 5000 પર 10% વધારવામાં આવે તો કેટલા રૂપિયા થાય, તો હું આને આમ ગણતો હતો, આમ ગણતો હતો કે 5000 ના 10%, એનો મતલબ 5000 ગુણ્યા 10 છેદમાં 100, ઉડાયું તો 500 રૂપિયા. બરાબર? એનો મતલબ 5000 ના 10% 500 આયા. એ 500 આનામ પાછા એડ કર્યા એટલે 5000 વત્તા 500. મારો જવાબ આવ્યો 5000 ને 5. પણ એવું જ કરવાનું નથી. તમે તો ડાયરેક્ટ કહી દીધું સાહેબ. શું કહી દીધું? 5000 હતા, એ 5000 100 બરાબર હતા. પણ મારા 10% વધી ગયા, એનો મતલબ કેટલું થઈ ગયું બેટા? 110 થઈ ગયું. આને ઉડાવી દીધું તો જવાબ 11 પંચા 55 ડાયરેક્ટ આવી ગયો કે નહીં બેટા? તમને મેં શું શીખવાડ્યું ખબર બેટા? ધ્યાનથી સાંભળજો બેટા, આના ચકરડા હાથે આ વસ્તુ દિમાગમાં ઉતારો. બરાબર? આના હાથે આ વસ્તુ દિમાગમાં ઉતારો બેટા. શું કરશો બેટા? તમે જે પર્સન્ટેજ વધ્યા ને, જે પર્સન્ટેજ વધ્યા એ સીધા ગુણી મારો, તમને ડાયરેક્ટ જવાબ મળશે. પર્સન્ટેજ કાઢવા પડશે નહીં. બરાબર? જો કોઈ માણસ તમને આમ કહી દે બેટા, દેખ લો, કોઈ માણસ એમ કહી દે કે 4000 પર, સાંભળજો બેટા ધ્યાનથી બધા,
4000 પર 20% વધારો થયો, 20% વધારો થયો, બરાબર? તો કેટલી રકમ થાય આવું પૂછ્યું, બરાબર? કેટલી રકમ થાય? અક્ષર પર મત જાઓ, બરાબર? આમ ગાંધીજીના હારા નહોતા બેટા, બરાબર? 4000 ના 20% વધારો થયો, તો 20% વધારો તો આપણે કેવી રીતે ગણીએ ખબર? 4000 ના 20%, ના કાઢું તો ગુણ્યા, ટકા કાઢું તો છેદમાં 100, તો 40 ગુણ્યા 20, 4 દુની 8, 800 રૂપિયા વધ્યા. અને 800 રૂપિયા વધ્યા એ 800 આ નામ નાખ્યા, તો 4000 વત્તા 800 જવાબ કેટલો થઈ ગયો બેટા? 4800. પણ આનાથી બેસ્ટ મેથડ મેં તમને હું શીખવાડી બેટા, ધ્યાનથી. હલો, 3 મેથડ શીખવાડું, 3 માંથી આપણે ત્રીજી જ ગણવાની. તો તું 2 હું કરવા શીખવાડી રહ્યો, બરાબર? આમ એ 2 એટલે શીખવાડી રહ્યો કે જે અપૂર્ણાંક તમને નહીં મેળવતા આવડે જલ્દી, એટલે બરાબર. ફાસ્ટ તમે અપૂર્ણાંક નહીં મેળવી શકો એટલે. મારે તો બધી રીતો શીખવાડવી પડે. કાલે ઉઠીને કોઈ બીજો શીખવાડે તો ખબર, અરે યાર આ પેલા આવડ્યું જ નહીં એમ કે, હે ને? હા, એટલે મારે તો બધું શીખવાડવાનું બેટા. ચાલો અહીં દેખજો, તો 4000 ના 20%. હવે દેખ લો બેટા, અપૂર્ણાંકની મેથડથી આપણે ગણીએ બેટા. મૂળ રકમ 4000 હતી કે નહીં, બરાબર? એનો મતલબ 100 બરાબર છે કે નહીં? બોલો કે, હે ને? આપણે એમ જ કહીએ 4000 ના 100, એમ જ કેવું કે, હે ને? ઓકે, એના પર કેટલા વધ્યા બેટા બોલો? 20%. તો અહીં કેટલું થઈ જાય? 120. આને ઉડાવો, ઓને ઉડાવો, આને ઉડાવો, આને ઉડાવો. 40 ગુણ્યા 120 બચ્યા કે નહીં, બરાબર? તો 12 ચોક 48. જવાબ 4800 ડાયરેક્ટ આવી ગયો કે નહીં? બોલો, 4800 ડાયરેક્ટ. લો ત્રીજી મેથડ. હાવ ત્રીજી મેથડ દેખજો. હાવ ધ જોશ. હા દેખજો, એ રેડી બેટા. બેટા તમારા સાહેબે શું કીધું હતું બેટા? કોને પકડવાનું? આ બધાને છોડ દેવાનું, એ જી હોય તી માર. હું માર તો 20% જ દેખવાના. 20% એટલે હું બેટા? 1/5. વેરી ગુડ, 1/5. 20% નો વધારાનો મતલબ 5 ની વસ્તુ કેટલાની થાય? વેરી ગુડ, 5 ની વસ્તુ કેટલાની થાય? 6. 5 ની વસ્તુ કેટલાની થઈ ગઈ? 5 ની વસ્તુ કેટલાની થઈ ગઈ? પણ આ 5 નથી, કેટલા છે? 4000. તો 8 5 40, 800 વડે ગુણવાનું કે નહીં? આને 800 વડે ગુણું તો રકમ 4800 આવે કે નહીં? બોલો કઈ મેથડ ગમી બેટા? છેલ્લી મેથડ. મારા હારાઓ તમને છેલ્લી જ ગમે, મને પૂરો વિશ્વાસ, બરાબર? હા, તમને છેલ્લી જ ગમે મને વિશ્વાસ છે, કારણ કે તમે એમ જ કહો કઈ તો જલ્દી જવાબ આવી ગયો. પણ તમને આ ફાસ્ટ કેમ આવડી ખબર બેટા? કોની પ્રેક્ટિસ મેં કરાડી, બરાબર? કોની પ્રેક્ટિસ કરાડી બેટા? મેં અપૂર્ણાંક. હવે બેટા તમને પેલો વધ્યો ઘટ્યો કઈ બી પૂછે આવડે કે નહીં મને? હા ઉભા રહેજો બેટા, એ રેડી. તમને હું એમ સવાલ પૂછું બેટા, 4800 એ 4000 ના કેટલો ભાગ થયો? 4800 એ 4000 નો કેટલો ભાગ થયો? શાબાશ બેટા. શું બોલવાનું? 120%, બરાબર? બીજો સવાલ, 4800 એ 4000 થી કેટલા ટકા વધારે છે? હા, પણ કેટલા રૂપિયા વધારે છે? 800. તો 800 એ 4000 ના કેટલા ટકા કહેવાય? 20%. એ તો પાછા ગણેવા ઉભો રહે, ગણવા દે મને. 4000 થી 800 વધારે હોય તો 100 એ કેટલા? ઉડાવ બેટા, નહીં વિશ્વાસ હોય તો. આવી ગયો કે નહીં 20%? એટલે બેટા અપૂર્ણાંક તમને દિશા આપી દે. એ તમારું હોકા યંત્ર છે, તમારી દીવાદાંડી છે, બરાબર? પણ ખબર હું હોવી જોઈએ બેટા? પર્સન્ટેજ, બરાબર? તો દેખ લો બેટા, તમને અપૂર્ણાંકની સમજ આવી. તમને ભાવ વધ્યા બાદ કેટલી રકમ ડાયરેક્ટ મેળવવાની. આ ના બા તો કરવાનું જ નહીં બેટા, એનો જમાનો ગયો બેટા, બરાબર? આમ આમ કરવા જવો બેટા પેપર પૂરા જ નહીં થાય. ચાલો આ તો સિમ્પલ, હજુ 20% છે જવાબ આવ્યો બેટા. 157 1/2% એમાં લ્યું તો હલવાઈ મર હો બેટા. હા, ટેન્શનમાં આવી જો, દાખલો ગણું કે નહીં ગણું, બરાબર? ઘણી પ્રેક્ટિસ કરી તો બી નહીં આવડ્યું એમ કે. અને આ બધા તમે ચોપડીના ખાલી ગણવાના છે બેટા, પૂછાય તો એક બી નહીં એનામાંથી, બરાબર? આમ હે ને? આમ પણ આ લોકો ને આ પેપર સેટરો બી ગરીબ લોકો છે બેટા. એવા છે ગરીબ, એ બેટા 20% 30% 40% એવો સવાલ પૂછે છે. ઓકે બેટા, બોલો અહીં સુધી કોઈને કઈ તકલીફ બેટા? હા કે ના બોલો બેટા? ઓકે, હવે ચાલો હું ફરી પાછો મારી પેલી મૂળ મેથડ પર આવું. હો ને? આવી જાઓ બેટા. આ ખબર પડી ગઈ વધ્યા બાદ કઈ રીતે કરવાનું એમ? હવે દેખો ફરી એક આના પર આવો બેટા. 120 હતા, કેટલું થયું બોલો? 150. 120 હતું, 150 થયું. આ કે ના બોલો? દેખો આજના બંને વિડીયો ધ્યાનથી જોશો ને બેટા, કાલે આપણે ડાયરેક્ટ ને 16 ટાઈપના દાખલા ટકાના નફાખોટના પૂરા કરી દઉં એક જ કલાકમાં. અને એમાં હું ટાઈમ બી નહીં લઉં, બરાબર? પણ આ બે વિડીયો ધ્યાનથી સાંભળવાના. અને હમણાં ધ્યાનથી 5 વાર સાંભળજો ભલે. હવે એમ નહીં કહેતા તાર રેટિંગ વધે એટલે, બરાબર? આમ હે ને? પણ યાદ રાખજો બેટા, આને ધ્યાનથી સમજશો ને તો પાછલા 5 ચેપ્ટરમાં મને તકલીફ નહીં પડે. હો હા, ઓકે ચાલો રેડી. 120 ની વસ્તુ 150 વેચતા આવડી ગયું બેટા?
બોલો રૂપિયા કેટલા વધ્યા બેટા 30, પણ ટકા કેટલા વધ્યા 20% વધ્યા ને. આમ આ કેટલા ટકા થઈ ગયું બેટા 120%. આ કેટલું કહેવાય બેટા બોલો 100%. ઓકે. હા પણ હું એમ કહું બેટા ઉભા રહેજો, 150 ની વસ્તુ બેટા 150 ની વસ્તુ 25%, સોરી બેટા, ચલો 25%. 150 ની વસ્તુ 120 માં વેચતા, 150 ની વસ્તુ 120 માં વેચતા, બોલો 150 ની વસ્તુ 120 માં વેચતા, જલ્દી બોલો. ઓકે તો આપણે શું કરું બેટા 150 ની વસ્તુ 120 માં વેચી, એનો મતલબ 30 રૂપિયાનું નુકસાન થયું કે નહીં. પણ હવે આધાર 120 નથી, આધાર કોણ છે? હા તો આપણે એમ કહેશું 150 પર 30%ની ખોટ, તો 100 કેટલી, બરાબર. આને ઉડાવ્યું બેટા બોલો 5 તરી 15, તો કેટલું આવે બેટા 20%. માણસને કેટલાનું નુકસાન છે 20% નુકસાન થયું. ઓકે ને 20% નુકસાન થયું. હવે તમે એમ બોલી શકો બેટા, દેખજો તમે આમ બોલી શકો કે જો હું આને 100% લઉં, આને 100% લઉં તો આ 20% નુકસાન છે કે નહીં બેટા, એનો મતલબ આ 80% કહેવાય કે નહીં. તો તમે એમ બોલી શકો બેટા કે 120 એ 150 ના 80% છે. હા દેખ લો 120 એ 150 ના કેટલા છે 80%, બરાબર. અને ની વિશ્વાસ આવે ગણો ને બેટા, લો દેખ લો 120 આ મીંડું બરાબર, 5 તરી 15, 4 તરી 12, 3 3 કેન્સલ, 5 4, તો દેખ લો બેટા અપૂર્ણાંક શું બન્યો 4/5 જ બન્યો ને માર છોરો. અપૂર્ણાંક શું બન્યો 4/5, તો 80% જ થયો કે. આમ દેખો અપૂર્ણાંક 5 પર 6 નો જ બન્યો, બરાબર. આમ 4 અને 5 એટલે છેદમાં કોણ છે 5, આમ એ અપૂર્ણાંક બન્યો ને આપણો. તો 4 એ કેટલું થયું બેટા 80% જ થયું કે. જ્યારે આ કેટલું હોય બેટા 100%, તો આ કેટલું ઓછું થાય બેટા 20%. ભલે નહીં કોઈ બી રકમ હોય, બરાબર. આપણને તો આ જ દિશા હાલે છે ને, આમ એટલે પર્સન્ટેજ તમને શર્ટ દિશા હાલશે કે તમે ક્યાં જઈને ઊભા છો, બરાબર. આમ હવે કોઈ માણસ એમ કે બેટા દેખ લો, તમને એમ કે તમને હે ને 20%ની ખોટ જવાથી તમારી વેચાણ કિંમત 120, શું બોલે બેટા બોલો 20%ની ખોટ જવાથી તમારી વેચાણ કિંમત કેટલી છે. પણ તમને તો બીજું કંઈ આવડતું જ નથી, તમને તો ખાલી 20% બરાબર 1/5 જ આવડી રહ્યું, બીજું કંઈ આવડતું જ નથી, બરાબર. પણ પેલો શું કર્યો 20%ની ખોટથી 120, મારે હું લેવા દેવું એ જી થયું એ. પણ મને તો એટલી ખબર હે કે 20%ની ખોટ જાય એનો મતલબ 5ની વસ્તુ કેટલાની થાય, 5ની વસ્તુ કેટલાની થાય 4, બરાબર. આમ કિકમ એમ નહીં પૂછતા હો બેટા, બરાબર. 5 ના 20% કેટલા છે બેટા 1, એનો મતલબ 1ની ખોટ ગઈ તો 5ની વસ્તુ કેટલાની થઈ 4. પણ પેલો એમ કર્યો 4 નથી થયું, કેટલું થયું બેટા 120. બસ તો 4 જોડે કોણ ગુણાયું બેટા 30, 4 જોડે કોણ ગુણાયું 30. હવે એમ પૂછે એવા અહીં 30 કિકમ આયા, તો આન જોડે 30 ગુણ્યા, આન જોડે બી 30 ગુણો બેટા, તો ઓરિજિનલ કિંમત કઈ હતી, ખ્યાલ આવે છે બેટા. બોલો બધી રીતે તમે ધારો એ રીતે તમે દાખલાને સોલ્વ કરી શકો છો, બરાબર. આમ મેં 3 મેથડ શીખવાડી છે, બરાબર. પણ હું માનું ત્યાં સુધી બેટા તમે પર્સન્ટેજ પકડી પાડો, પર્સન્ટેજ પકડી પાડો એટલે જલ્દી જવાબ સુધી પહોંચી જશો, બરાબર. હું આને બીજી રીતે પણ શીખવાડી શકું, દેખ લો બેટા કઈ રીતે, દેખજો કઈ રીતે 20% વધ્યો. પણ આ મોટે ભાગે નફો ખોટ ગણો, તો નફો ખોટ વાળો દાખલો હોય ને તો પકડજો 100 નો બેઝ. બાકી આપણે ટકાવારીનો વાળો દાખલો હોય ને તો આ જ લેવાનો આપણે. 100 છે બેટા, 20% નફો થયો કે નહીં બેટા, 20% નફો થયો એનો મતલબ 100ની વસ્તુ કેટલાની થઈ ગઈ, 100ની વસ્તુ કેટલાની થઈ. પણ પેલો ભાઈ શું કર્યો ખબર, 20% નફો થયા બાદ 150 રૂપિયા થયા હતા કે નહીં, બોલો કે યાર 20% નફો થયા બાદ કેટલા થયા હતા 150. આપે આગલી રીતમાં એમ દેખો, આમાં હમણાં ખોટ ગઈ હતી ને બેટા, આમાં તો 100 રૂપિયાની વસ્તુ કેટલાની થઈ બેટા 80 ની થઈ કે નહીં. 20%ની ખોટ ગઈ ને, ડિક્રીઝ થયું ને, હા તો 100ની વસ્તુ કેટલાની થઈ 80 ની. પણ પેલો એમ કર્યો 80 નથી 120 છે એમ કર્યો, કર્યો કે નહીં યાર બોલો. તો 120 છે એમ કર્યો તો 120, બરાબર. કેમ, કારણ કે આ 120 છે ને બેટા. હા તો હવે તમે શું કરશો બેટા 120 ગુણ્યા 100 છેદમાં 80 જ કરશો કે નહીં, બોલો કે. આનું ઉડાય બેટા 4 તરી 12, બરાબર 2 50, જવાબ 150 આવી ગયો કે બેટા. પણ મેં તો તમને ડાયરેક્ટ શીખવાડ્યું હતું, ડાયરેક્ટ કઈ રીતે શીખવાડ્યું, આવી જાઓ અહીં, મેં તમને ડાયરેક્ટ શીખવાડ્યું હતું. એ રેડી બેટા, ચાલો રકમ તમારી કઈ હતી, મૂળ કિંમત કેટલી હતી બેટા બોલો, મૂળ કિંમત કેટલી હતી 150 ને. 150 પર શું કીધું એને, કેટલા ખોટ ગઈ એમ કીધું 20%, બરાબર. તો કેટલી થઈ ગઈ બેટા 80. આને ઉડાવ બરાબર, 4 દૂની 8 અને 4 દૂની 8 નહીં 5, આને ઉડાવી બેટા 30, 120 આવી ગયો કે નહીં જવાબ, ડાયરેક્ટ આવી ગયો. દેખ લો સિમ્પલ, આ ડાયરેક્ટ જવાબ છે, દેખ લો બેટા.
આમાં પણ દેખો હજુ કહું છું, કોને ધ્યાનમાં લેવાનું બેટા આપણે? જ્યારે આ પર્સન્ટેજ કાઢો તો કોને ધ્યાનમાં રહેવાનું બેટા? કોસ્ટ પ્રાઇસ ને. બરાબર, કોને ધ્યાનમાં રહેવાનું? કોસ્ટ પ્રાઇસ. એટલે તમને હવે ને ટૂંકમાં આટલો ખ્યાલ આવી ગયો બેટા કે જ્યારે જ્યારે મારે મૂળ કિંમત પર, માન લો મૂળ કિંમત 4 હતી અને મૂળ કિંમત પર 10% વધારો થયો તો સીધું 100 પર 110 લખાય. આવડે કે નહીં બેટા? બોલો. હે ને? 10% વધારો તો સીધું 100 પર 110 લખું તો આ રકમ કઈ? વધ્યા બાદની રકમ. હલો, તમને એમ કે બેટા એક ગામમાં 4000 માણસો હતા, બરોબર? આમ હે ને, અને ગામવાળાને બીજો કોઈ કામ ધંધો હતો નહીં બેટા, વસ્તી 20% વધી ગઈ. નહીં સમજ્યા? બરાબર, વસ્તી 20% વધી ગઈ. તો વસ્તી 20% વધી ગઈ કેટલી થઈ ગઈ બેટા? આખો મીચીને હું લખી દેવાનું બેટા? 120. બરાબર, આને ઉડાય બેટા 12 ચોક 48. વધેલી વસ્તી કેટલી કહેવાય બેટા? તો આ સીધી વધ્યા બાદની વસ્તી છે, સીધો જવાબ વધ્યા બાદનો છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? બોલો, હું શું કહું છું બેટા? 4000 ની વસ્તી હતી, 20% વધી ગઈ, એનો મતલબ વધ્યા બાદની વસ્તી કેટલી છે? બોલો, 4800. એનો મતલબ કેટલી વધી એમ પૂછે તો કહી દો કે નહીં 800 એ. અને 800 એ ખરેખર શું છે? 4000 ના 20% છે. પણ દેખ લો બેટા, માન લો એક ગામમાં 4000 વસ્તી હતી, બરોબર? ઢંગથી પાણી જ નહીં પીતા, બરોબર? સ્વચ્છતા રાખતા નહીં, બરોબર? મોદી સાહેબના સ્વચ્છ ભારત અભિયાનનું પાલન નહીં કરતા હતા, બરોબર? જે સ્વચ્છ છે તે ભારત નથી, ભારત છે તે સ્વચ્છ નથી બેટા. બરાબર, એટલે બરોબર, ચશ્મામાં ગાંધીજીમાં લખ્યું છે ને સ્વચ્છ ભારત એમ, એટલે ગાંધીજી કહ્યું જે સ્વચ્છ છે તે ભારત નથી, ભારત છે તે સ્વચ્છ નથી. બરાબર, આમ. અને સ્વચ્છ ભારતના બ્રાન્ડ એમ્બેસેડર એવા છે કે એનાની ખુરશીઓ બી નોકરો સાફ કરે છે. ઠીક છે, વાંધો નહીં, પણ એવી ગંદકી હતી બેટા તો લોકો 20% મરી ગયા. 20% પબ્લિક મરી ગઈ. તો હવે આપણે શું કરવાનું બેટા? 20% પબ્લિક મરી ગઈ ને તો ટોટલ તો આપણી 100 હતી કે નહીં બેટા? 20% મરી ગઈ, મતલબ કેટલી થઈ બેટા? 80. હવે ખરેખર તમે આમ કરી શકતા હતા, 400 ના 20% એ નીકાળતા પછી એનામાંથી બાદ કરતા. એવું કરવાનું જ નથી, સીધું આપણને ખબર છે મારો ભાગ કેટલો છે? 100. એટલે 4000 બરાબર શું છે? 100. એટલું. તો દેખ લો, આને તમે ઉડાવ્યું બેટા, ઉડાવ્યું, બરાબર? 8 ચોક 32. તો કેટલા થયા બેટા? બોલો. તો આ 3200 શું છે? 20% ઘટ્યા પછીની વસ્તી. ટૂંકમાં હું શું સમજાવવા માંગુ છું ખબર? ઓરિજિનલ કિંમત તમારી જોડે હોય બેટા. હવે મજા છે, સાંભળજો. હલો, અહીં આવી જજો બેટા, હવે સાંભળજો. ચલો, હવે મેન તો હવે આવે છે. મારા છોરા મને એમ કહો 4800 વધ્યા બાદની વસ્તી છે કે નહીં? 4800 વધ્યા પછીની રકમ છે કે નહીં? આ કે ના બોલો? 4800 વધ્યા પછીનું છે કે નહીં? એમ કહો. હા, પણ મારા છોરા મને એમ કહો મૂળ કિંમત મને કાઢવા કહેતો, જલ્દી બોલો. મને એમ કીધું, દેખ લો બેટા, મને એવું કીધું ખબર કે 20% વધ્યા બાદ ગામની વસ્તી 4800 થઈ ગઈ, તો શરૂઆતમાં કેટલી હતી એમ કહેતો? તો કંઈ નહીં કરવાનું બેટા, કંઈ નહીં કરવાનું. 4800 સાંભળજો, આ 4800 આવી ક્યારે? 100 ઉપર 120 લીધું તારે ને, અહીં ઉલટું કરી દો બેટા, 120 પર 100. બરાબર, ઉડાવ દીધું, 12 ચોક 48. બરાબર, જવાબ આવી ગયો 4000. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હવે એમ નહીં કહેતા હો ઉપર કેમ ગયું 120 નીચે ગયો, માર ખાઓ છો. આ 4800 શું હતું બેટા? બોલો, વધેલી. હવે અહીં દેખ લો બેટા, હવે પેલા હું કીધું ખબર? જો 3200 થઈ ગઈ, હું કીધું બેટા 3200 થઈ ગઈ, ઘટી ગઈ. બરાબર, મને એમ કહું બેટા 20% ઘટ્યા બાદની છે કે નહીં? 20% ઘટ્યા બાદની છે ને? તો કઈ નહીં બેટા, 20% ઘટ્યા હતા, બરાબર, આ ઘટ્યા બાદની છે. આ આવી ક્યારે? જ્યારે મેં 100 પર 80 લીધું તો ને. આ આવી ક્યારે? જ્યારે આ આવી ક્યારે એટલે સંખ્યા, હો, બરાબર. તો આ 100 પર 80 લીધું તો ને બેટા, તો આનું ઉલટું કર દો બેટા, 80 ઉપર 100. હવે તમે મન કહો બેટા, જો હું એમ તમને નહીં શીખવાડતો ને કે છેદમાં એ વસ્તુ આવે જે આપેલી હોય, તો આ 3200 છેદની જ કિંમત છે કે નહીં કહો? હે ને? હવે આને ઉડાવો બેટા, ઉડ્યું 8 ચોક, જવાબ 100 આવે બેટા 4. હવે સમજણ પડે છે? હવે એક વસ્તુ વિચારો બેટા, દેખો 4000 હતું, બરાબર? 4000 હતું ને 20% વધ્યું હતું, તો જવાબ 4800 આવ્યું હતું કે નહીં? બરાબર, હવે આ જવાબ માંગ્યો છે બેટા, તો આને માન લો એક્સ ધાર લો બેટા, તો આ સામે આવશે તો 100 ઉપર આવશે, 120 નીચે આવશે. એ જ હતું કે નહીં માર છોરાઓ? તો પછી યાર ક્યાં ગુંડા બનોગે? બરાબર, એટલું જ રાખવું બેટા, હે ને? ભલે આને દેખો ને ધ્યાનથી, હે, અમે અપૂર્ણાંક પણ શીખવાડી દીધું, આ પણ શીખવાડી દીધું, બરાબર, ભાગ પણ શીખવાડી દીધો બેટા. બરાબર, આમ આખો ભાગ મેળવવાનો હોય બેટા, તો શું કરવાનું બોલો? ઉલટું ગુણી મારવાનું. આખો ભાગ મેળવવા કે શું કરવાનું? ઉલટું ગુણી મારવાનું. આમ, અને ભાગ કાઢવાનો હોય તો સીધો અપૂર્ણાંક ગુણી મારવાનો. બરાબર, એટલું જ છે.